આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીને મારે કેવું છે, સન્માનીય અમારા સૌના પ્રધાનમંત્રી તમે છો. આજે મારો બાપુજી નથી, તમે અમારા પિતા સમાન છો. આજે ચેતરભાઈ વસાવાના પરિવારમાં કેટલાય નથી, એમના પિતા સમાન તમે છો. તમારી ફરજ બનતી હતી અમને રોકવાની, અમને પ્રોટેક્ટ કરવાની, અમને મદદ કરવાની. તમે પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા. આજે તમે અમને ડરાવી, ધમકાવી, ખોટા કેસો કરાવડાવી અને જેલમાં ન કવડાવો છો. અમે શું, અમારો ગુનો શું છે? હજી સુદાન ગઢવી હોય, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયાનો ગુનો શું છે ગુજરાત? શું અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ? શું અમે છોડી દઈએ? શું તમારામાં એટલી તાકાત છે કે તમે ધારો તો, તમે તો કેટલી 22 રાજ્યોમાં સરકાર છે, 2-5 રાજ્યોમાં તો તમે સરકારો તોડીને પાડીને બનાવી દીધી છે. કેટલા સાંસદો લઈ ગયા છો, ધારાસભ્યો લઈ ગયા છો. ત્યારે અમારા જેવા નવયુવાનો આ ગુજરાતની જનતા માટે લડે છે, આદિવાસી સમાજ માટે લડે છે, ઓબીસી સમાજ માટે લડીએ છીએ, ખેડૂતો માટે લડીએ છીએ, એસસી સમાજ માટે લડીએ છીએ, જે સમાજ ઉપર અન્યાય થાય છે એના સમાજ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડીએ છીએ. એમને ચૂપ કરાવવા માટે આટલા ષડયંત્રો તમારે કરવા પડે છે, આટલા બધા ષડયંત્રો. અને એમાં તમે અમારા પિતા સમાન, આજે અમને કંઈ પણ આશરો હોય ને તો તમારો છે. અમને કદાચ અહીંથી આ સરકારોમાં બેઠેલા વ્યક્તિઓ કદાચ નબળું કામ કર્યું હોય, દબાવવાની કોશિશ કરી હોય, ધમકાવવાની કોશિશ કરી હોય, તો અમને એમ થાય કે અમારા નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે ઉપર, એ ખોટું અમારી સાથે નહીં થવા દે. પણ તમે આવીને અમારા નવયુવાનોને તોડી પાડવા માટે, એનો જુસ્સો તોડી પાડવા માટે, ગુજરાતની જનતા માટે કોઈ અવાજ ન ઉઠાવે, આદિવાસી સમાજ માટે કોઈ અવાજ ન ઉઠાવે, એટલા માટે કચડી નાખવાનું કામ કરવામાં તમે મોનિટરિંગ કરો છો. એવું આદિવાસી સમાજ અને ગુજરાત પૂછી રહ્યું છે. તમે, હું નથી કહી રહ્યો, પણ જે ગઈકાલે તમારું નિવેદન જોયું, અમારા રૂવાટા સૌના ઉભા થઈ ગયા. આ શું થઈ રહ્યું? કદાચ અહીંના જે ચૂંટણી કદાચ હારતા હોય ભાજપના નેતાઓ, એમાં એ લોકો કરે તો વાંધો નથી. કદાચ અહીંયાના મુખ્યમંત્રી છે, એમણે કદાચ અમારા ઉપર ખોટા કેસ કરીને કે ભાઈ સરકાર બનાવી લેશે, એ બોને. પણ તમારે તો 22 રાજ્યોમાં સરકાર છે. તમે ધારો એ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને ઉપાડી ગયા છો. અને તમે એ જ છો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે નિવેદન કર્યું હતું મહારાષ્ટ્રમાં કે આ અજીત પવારજી કરોડોનું કૌભાંડ કર્યું છે, એ અજીત પવારને તમે જ લઈ લીધું છે. હેમંત બિસ્વાને તમે લઈ લીધા છે, સુધાંશુ અધિકારીને તમે લીધા છે. ત્યારે અમે એમ પૂછીએ છીએ કે શું અમે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ? શું ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે? શું અમારે કોઈ અધિકાર નથી? શું લોકતંત્ર જેવું રહ્યું નથી? હવે અમે નીકળીશું, અમારે ઉપર કોઈ એફઆઈઆર થશે, 2 વર્ષમાં 1 વર્ષમાં જેલ થઈ જશે, એટલે અમને ડરાવશો? અમે પૂછવા માંગીએ છીએ માનનીય નરેન્દ્રભાઈ મોદી કે તમે 76 વર્ષના થયા છો. આજે મારો પિતાજી પણ આજે આ દુનિયામાં નથી હોત ને તો એ પણ 72-73 વર્ષના હતા. ચેતરભાઈના પરિવારમાં પણ અત્યારે નથી એમને છાયા. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમે ભણ્યા, હોશિયાર થયા, જાણ્યા કે આ કઈ રીતે લૂંટ ચાલે છે સરકારોમાં. એ લૂંટ બચાવવા માટે રાજનીતિમાં આવ્યા છે. અમારે કઈ પદ નથી જોતા કે અમે પદ પામવા માટે આવ્યા છીએ. અને તમે જો પિતા સમાન, તમે જો અમને ખતમ કરવા માટે તમારે જો ષડયંત્રો કરવા પડતા હોય તો હવે કોની પાસે અમે રાવ ખાઈએ?